टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને તેમના માતા પિતાને આગળના અભ્યાસ માટે મદદરૂપ થઈ રહેવા એ માટે જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂઝ કેપિટલના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં સૌપ્રથમવાર આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. સૂરજ બેન્ક્વેટ હોલમાં રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઝ સાથે આ એજ્યુકેશન એક્સપો યોજાઈ રહ્યો છે. આ એક્સપોમાં ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ભાજપના નેતા પ્રદીપભાઈ ખીમાણી, મનન અભાણી, કલ્પેશ અજવાણી, નિલેશ ધુલેશિયા, નોબલ ગ્રુપના પાર્થ કોટેચા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તો ન્યૂઝ કેપિટલની ટીમે અને જૂનાગઢ કોર્પોરેશનના સહકારથી જ્યારે આ કાર્યક્રમ જૂનાગઢમાં એજ્યુકેશન એક્સપોનું કર્યું છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન. જૂનાગઢની તમામ જનતાને, તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને મારી ખાસ નમ્ર અપીલ છે કે ખાસ આ દરેક એજ્યુકેશન એક્સપોની મુલાકાત લ્યો. દરેક સ્ટોલમાં આપના માટે ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ, આખા ગુજરાતમાંથી સારામાં સારી યુનિવર્સિટી જ્યારે જૂનાગઢના આંગણે આવી હોય ત્યારે એમનો લાભ લેવાનું ચૂકશો નહીં. ન્યૂઝ કેપિટલ દ્વારા જૂનાગઢની અંદર, સોરઠની અંદર એડ્યુફેસ્ટ 2025 સોરઠ એજ્યુકેશન એક્સપોનું જે આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સ્વાભાવિક છે કે ન્યૂઝ ચેનલ જ્યારે આયોજન કરતી હોય ત્યારે ગુજરાતની સમગ્ર કહી શકાય લગભગ બધી જ મેજર યુનિવર્સિટીઓએ આમાં પાર્ટ લીધો છે. એટલે હું જૂનાગઢ જિલ્લો આજે એજ્યુકેશનનો હબ થયો છે. હમણાં જ 12th અને 10thના રિઝલ્ટ પણ આપણે જોયા. આ રીતે વિદ્યાર્થીઓ એડ્યુફેસ્ટમાં આવશે તો એને ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમથી વાકેફ થશે. આજે બધી જ યુનિવર્સિટી આપણા આંગણે આવી છે તો હું ધન્યવાદ આપું ન્યૂઝ કેપિટલની ટીમને કે ખૂબ સુંદર આયોજન જૂનાગઢ મુકામે કર્યું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતી અહીંથી ઉપલબ્ધ થશે.